વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ, દેશ માટે ઐતિહાસિક પલ, ઐતિહાસિક વર્ષ કે જ્યાં ભગવાન શ્રી રામના મંદિરનું નિર્માણ થઈ ગયું છે અને એની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી છે. તો પ્રેમથી બોલો જય શ્રી રામ. આજના વિડીયોમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટ્રેન્ડિંગ ટોપિક અયોધ્યા રામ મંદિર સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળશે, જીકે સ્વરૂપે. બરાબર, છેલ્લેથી માંડીને અંત સુધીનું. બરાબર, ટોટલ પ્રશ્નો આ વિડીયોમાં મળી જશે અને આવનારા એક વર્ષ માટે સૌથી ટ્રેન્ડિંગ ટોપિક રહેશે અયોધ્યા રામ મંદિર. તો મિત્રો, ટોપિક પર આવીએ. આપણે પહેલાં વાત કરીએ અયોધ્યા રામ મંદિરની. તો રામ મંદિર એક હિન્દુ મંદિર છે જે ભારતના ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બનીને તૈયાર થયો, જેમાં પ્રમુખ હિન્દુ દેવતા શ્રી રામ ભગવાનનું જન્મ સ્થાન છે. ભગવાન શ્રી રામનો જન્મ સ્થાન જે છે મિત્રો અયોધ્યા છે. રામ મંદિરનું નિર્માણ 2019માં સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી શરૂ થયો. મિત્રો, આ રામ મંદિરનો ઇતિહાસ તમને બધાને ખ્યાલ હશે. 500 વર્ષની આ એક લડાઈ હતી અને હિન્દુ પક્ષે કોર્ટમાંથી નિર્ણય લઈને આવ્યો, કોર્ટમાં કેસ જીત્યો અને પછી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. 100 કરોડ ભારતીયો માટે મિત્રો ખુશીના પળ છે. બરાબર, ઘણા લોકો આંસુ નથી રોકી શકતા. પેઢીઓની પેઢીઓ પૂરી થઈ ગઈ હતી. ઘણા લોકો સ્વર્ગલોકથી પણ આ મંદિરને જોઈને ખુશ થતા હશે. તો બોલો જય શ્રી રામ. તો રામ મંદિર નિર્માણ 2019 પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી શરૂ થયો. રામ મંદિર ભૂમિપૂજન 5 ઓગસ્ટ 2020, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનુષ્ઠાન કર્યું હતું. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. રામ મંદિરનું ભૂમિપૂજન મિત્રો 5 ઓગસ્ટ 2020ના થયો હતો. મંદિરમાં રામલલાના બાળ રૂપને પૂજવામાં આવે છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ. હવે મિત્રો વાત કરીએ રામ મંદિર સંપૂર્ણ જીકેની. તો અયોધ્યા કયા રાજ્યમાં સ્થિત છે? તમને બધાને ખ્યાલ હશે. અયોધ્યા જે છે મિત્રો ઉત્તર પ્રદેશ રાજ્યમાં સ્થિત છે. ઉત્તર પ્રદેશના ફૈજાબાદ જિલ્લો કે જે જૂનું નામ હતું એમાં અયોધ્યા આવેલું હતું. બરાબર, હવે અયોધ્યા રામ મંદિરનું ભૂમિપૂજન અને શિલાન્યાસ પીએમ મોદી દ્વારા ક્યારે કરવામાં આવ્યું છે? તો સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવે છે, એના પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યા રામ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવે છે, શિલાન્યાસ કરવામાં આવે છે 5 ઓગસ્ટ 2020ના રોજ. સ્ટાર માર્ક કરજો મિત્રો. 5 ઓગસ્ટ 2020થી માંડીને 22 જાન્યુઆરી 2024 સુધીમાં આ મંદિર નિર્માણ પૂરું થયું હતું. હવે છે મિત્રો ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કઈ તારીખે કરાઈ? તો ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કઈ તારીખે કરાઈ? તો 22 જાન્યુઆરી 2024ના રોજ. 22 જાન્યુઆરી 2024ના રોજ ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો શુભ મુહૂર્ત ખાસ યાદ રાખજો મિત્રો, 84 સેકન્ડનો હતો. કેટલા સેકન્ડનો હતો? શુભ મુહૂર્ત જે છે એ 84 સેકન્ડનો હતો. આ શુભ સમય 12 કલાક 29 મિનિટ 8 સેકન્ડથી 12 કલાક 30 મિનિટ 32 સેકન્ડ સુધીનો હતો. ખૂબ ઇમ્પોર્ટન્ટ મિત્રો, સ્ટાર માર્ક કરી લેજો. હવે આ રામ ભગવાનની મૂર્તિ છે મિત્રો. બરાબર, કેટલી સુંદર મૂર્તિ છે, તમે જોઈ શકો. ભગવાન શ્રી રામની આ મૂર્તિ છે. આ મૂર્તિને કોણે બનાવી હતી એના વિશેની પણ આપણે આગળ વાત કરીશું. અયોધ્યા કઈ નદીના કિનારે સ્થિત છે? તો અયોધ્યા કઈ નદીના કિનારે છે મિત્રો? સરયુ નદીના કિનારે. સ્ટારમાં કરજો, ઇમ્પોર્ટન્ટ રહેશે. અયોધ્યા સરયુ નદીના કિનારે છે. જેવી રીતના અમદાવાદ સાબરમતી નદીના કિનારે, ભરૂચ નર્મદા નદીના કિનારે, સુરત તાપી નદીના કિનારે, દિલ્હી યમુના નદીના કિનારે, કોલકાતા હુબલી નદીના કિનારે છે, કાનપુર ગંગા નદીના કિનારે છે, ઇલાહાબાદમાં તો સંગમ છે, તમને બધાને ખ્યાલ હશે. તો આ રીતના તમારે યાદ રાખવાનું છે. રામ મંદિરના મુખ્ય વાસ્તુકારનું નામ શું છે? તો મિત્રો ચંદ્રકાંત સોમપુરા. ચંદ્રકાંત સોમપુરા રામ મંદિરના મુખ્ય વાસ્તુકાર છે. મંદિર જે છે એ નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું. સ્ટાર માર્ક છે, આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી વનરક્ષક ક્લાસ 3 જીપીએસસી જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક, હેડ ક્લર્ક, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે પર્યાવરણ કરંટ અફેર્સ, ઓલિમ્પિક પેરાઓલિમ્પિક, કોવિડ આઈપીએલ, G20 સમિટ, અયોધ્યા રામ મંદિર, ઓલિમ્પિક પેરાઓલિમ્પિક, સ્પોર્ટ્સ જીકે, એવોર્ડ્સ જીકે, બદલાયેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર જેવી ટોટલ 40થી વધારે અલગ ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, પૂરા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. નશા અયોધ્યા રામ મંદિર માટે રામલલાની મૂર્તિ કોણે બનાવી? હવે એમ તો મિત્રો આ દરેક પ્રશ્ન સ્ટાર માર્ક જ છે, તો પણ હું તમને કહેતો જઈશ કયા સ્ટાર માર્ક કરી લેવાના. અયોધ્યા રામ મંદિર માટે રામલલાની મૂર્તિ બનાવી છે અરુણ યોગીરાજે. કર્ણાટકના મૂર્તિકાર છે અરુણ યોગીરાજ. કોણ છે? કર્ણાટકના મૂર્તિકાર છે મિત્રો અરુણ યોગીરાજ. એમણે બનાવી છે
બરાબર, અરુણ યોગીરાજ કર્ણાટકના છે. 51 ઇંચની ભગવાન રામલલાની મૂર્તિ એમણે બનાવી. રામલલાની મૂર્તિમાં ભગવાન વિષ્ણુના 10 અવતાર છે. તો એક બાજુ હનુમાનજી તો બીજી બાજુ ગરુડ દેવતા પણ છે. બરાબર, ભગવાન વિષ્ણુના 10 અવતાર પરશુરામ છે, રામ છે, બરાબર, કલ્કી છે, બુદ્ધ છે, બરાબર, એવી રીતના જે 10 અવતાર થયા હતા, વરા છે. તો એ રીતના આ મૂર્તિમાં આજુબાજુમાં 10 અવતાર છે. એક બાજુ હનુમાનજી છે તો બીજી બાજુ ગરુડ દેવતા પણ છે. મૂર્તિની ખાસિયત એ છે કે આ મૂર્તિને એક જ પથ્થરમાંથી બનાવવામાં આવી. એક જ પથ્થરમાંથી આ મૂર્તિ બનાવવામાં આવી. આ મૂર્તિની ખાસિયત છે. આ મૂર્તિમાં ભગવાન રામને 5 વર્ષના બાળ સ્વરૂપમાં બતાવવામાં આવ્યા. એ પણ ખાસ યાદ રાખજો મિત્રો. આ તમારી મૂર્તિ સામે આવી ગઈ છે. આ મૂર્તિમાં તમે જોઈ શકો વચમાં ભગવાન છે. બરાબર, અહીંયા તમે જોવો છો મિત્રો, આગળ આપણે વાત કરીને કે ભગવાન વિષ્ણુના 10 અવતાર, આ રીતના ભગવાન વિષ્ણુના 10 અવતાર આમાં છે. બરાબર, આ જો આ 10 અવતાર છે. એક બાજુ છે હનુમાનજી, એની પણ આપણે વાત કરી હતી. આ હનુમાનજી છે, આ બાજુ છે મિત્રો ગરુડ દેવતા. આ રીતના આ મૂર્તિ તમે જોઈ શકો. સાક્ષાત મિત્રો વાત કરતી હોય એવી આ મૂર્તિ છે. જો હવે છે અયોધ્યા જંકશન રેલવે સ્ટેશનનું નામ શું છે? તો અયોધ્યા ધામ જંકશન નવું નામ રાખવામાં આવ્યું. આ સ્ટાર માર્ક કરજો. આ પણ એરપોર્ટ, અયોધ્યા એરપોર્ટનું નવું નામ શું છે? તો મહર્ષિ વાલ્મીકી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ એનું નવું નામ છે. ફૈઝાબાદ જંકશનનું નવું નામ શું છે? તો મિત્રો અયોધ્યા કેન્ટ. ફૈઝાબાદ જંકશન જે છે એનું નામ અયોધ્યા કેન્ટ રાખવામાં આવ્યું. રામ મંદિરની ઊંચાઈ કેટલી હશે? 161 ફીટ. રામ મંદિરની ઊંચાઈ હશે 161 ફીટ. પ્રભુ શ્રી રામની મૂર્તિનું નામ શું રાખવામાં આવ્યું? બાળક રામ. જો મંદિરમાં જે મૂર્તિ સ્થાપિત કરાઈ મિત્રો, એ ભગવાન શ્રી રામની બાળ સ્વરૂપ છે. એટલે જે મુખ્ય પૂજારી હતા અરુણ દીક્ષિત, એમણે એમનું નામ રાખ્યું છે બાળક રામ. અયોધ્યાના રામ મંદિરમાં કેટલા મંડપોનું નિર્માણ કરાયું છે? તો અયોધ્યામાં રામ મંદિર છે, એમાં કેટલા મંડપોનું નિર્માણ કરાયું? તો 5 મંડપ. કેટલા મંડપ? 5 મંડપ. અને આ મંડપમાં કુંડુ, નૃત્ય, રંગ, કીર્તન અને પ્રાર્થના નામથી 5 મંડપ હશે. રામ મંદિરમાં કુલ 392 થાંભલા છે. સ્ટાર માર્ક કરજો મિત્રો. એક એક પ્રશ્ન જે છે એ ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ. એટલે રામ મંદિરનું નિર્માણ કરવાવાળા ટ્રસ્ટનું નામ શું છે? તો રામ મંદિરનું નિર્માણ કરવાવાળો ટ્રસ્ટ, જો સુપ્રીમ કોર્ટનો મિત્રો નિર્ણય આવે છે. બરાબર, આ વિવાદ 500 વર્ષથી ચાલતો હતો. સુપ્રીમ કોર્ટમાં નિર્ણય આવે છે કે ભાઈ રામ મંદિર જે છે એ જે બાબરી મસ્જિદ મિત્રો તોડવામાં આવી હતી એના નીચે મંદિર હતું એવું સુપ્રીમ કોર્ટ સ્વીકાર કરે. અને રામ મંદિર એટલે કે હિન્દુઓના પક્ષમાં સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય આપે છે. અને સાથે સાથે એક ટ્રસ્ટ બનાવવાની પણ વાત કરે છે સુપ્રીમ કોર્ટ. તો સુપ્રીમ કોર્ટના ઓર્ડર પ્રમાણે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર આ ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું. બરાબર, સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી. હવે છે રામ મંદિરની નીવમાં ઉપયોગ કરાયેલા કાળા પથ્થર શાલિગ્રામ શિલાનું શું મહત્વ છે? તો ભગવાન વિષ્ણુનું પ્રતીક છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ કોણ છે? ચંપત રાય. સ્ટાર માર્ક કરજો મિત્રો, એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ રહેશે. ચંપત રાય. અને રામ મંદિરની જો મિત્રો શિલાન્યાસ કરવામાં આવ્યું હતું ત્યારે પૂજામાં કોણ બેઠા હતા? તો અશોક સિંઘલના પુત્ર અને એમના વાઇફ બેઠા હતા. અને અત્યારે જ્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે અનિલ મિશ્રા આઈએસ અધિકારી છે, સાથે સાથે ટ્રસ્ટી છે અનિલ મિશ્રા, એ અને એમના પત્ની પૂજામાં બેઠા હતા. રામ મંદિર પરિસરના 4 ખૂણામાં શું હશે? તો 4 મંદિર હશે. રામ મંદિર પરિસરના 4 ખૂણામાં 4 મંદિર હશે. મંદિરની ચારે બાજુ આયતાકાર પરકોટો છે જેની લંબાઈ 732 મીટર અને પહોળાઈ 14 ફીટ છે. પરકોટાના ચારે કોર્નર પર ભગવાન સૂર્યમાં, ભગવતી, ગણપતિ અને ભગવાન શિવનું મંદિર બનશે. એટલે રામલલાની નવનિર્મિત પ્રતિમાની ઊંચાઈ કેટલી હશે? તો 51 ઇંચ. 51 ઇંચ. રંગ છે મિત્રો શ્યામ. 18 જાન્યુઆરીએ ગર્ભગૃહમાં આને સ્થાપિત કરાઈ હતી અને 22 જાન્યુઆરીએ એની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. બોલો સિયાવર રામચંદ્ર કી જય. અયોધ્યામાં મોકલાયેલ સૌથી લાંબી અગરબત્તી કેટલા ફીટની છે? તો અયોધ્યામાં એક અગરબત્તી મોકલવામાં આવી હતી. ક્યાંથી મોકલવામાં આવી? ગુજરાતના વડોદરાથી. અને 22 જાન્યુઆરીએ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે મંદિરમાં એ અગરબત્તીને સળગાવવામાં આવી હતી. મિત્રો આનું વજન હતું લગભગ 3600 કિલોગ્રામ અને 108 ફીટ. કેટલી હતી? 108 ફીટ લાંબી હતી. સ્ટાર માર્ક કરજો, આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. 2019માં સુપ્રીમ કોર્ટે અયોધ્યા મંદિર મસ્જિદ નિર્ણયમાં મસ્જિદ માટે કેટલા એકર ભૂમિ આપવાનો નિર્ણય આપ્યો? તો 2019માં સુપ્રીમ કોર્ટ અયોધ્યા મંદિર મસ્જિદ નિર્ણયમાં મસ્જિદ માટે કેટલા એકર જમીન આપવાનો નિર્ણય કર્યો હતો? 5 એકર. બરાબર, 5 એકર જમીન મસ્જિદ માટે અલગથી બહાર આપવામાં આવશે એવું સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો હતો.
મિત્રો વર્ષ 1992માં વિવાદિત બાબરી મસ્જિદ વિધ્વંસ સમયે દેશના વડાપ્રધાન કોણ હતા? પીવી નરસિંહ રાવ. બરાબર. 1992માં જ્યારે બાબરી મસ્જિદને વિધ્વંસ કરવામાં આવી હતી ત્યારે વડાપ્રધાન કોણ હતા? પીવી નરસિંહ રાવ. સ્ટાર માર્ક કરજો આ પણ. વર્ષ 1992માં વિવાદિત બાબરી મસ્જિદ વિધ્વંસ સમયે યુપીના સીએમ કોણ હતા? તો મિત્રો એ હતા કલ્યાણસિંહ. કલ્યાણસિંહ યુપીના સીએમ હતા અને વડાપ્રધાન હતા પીવી નરસિંહ રાવ. હવે છે અયોધ્યાના રામ મંદિરને સમર્પિત સ્મારક ડાક ટિકિટોની એક સિરીઝ કોણે લોન્ચ કરી? તો નરેન્દ્ર મોદીએ કરી છે. આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. રામ મંદિરમાં કેટલી મંજિલ માળ છે? રામ મંદિરમાં કેટલી મંજિલ અથવા તો માળ છે? 3 મંજિલ અથવા તો માળ છે. દરેક માળની ઊંચાઈ છે મિત્રો 20 ફીટ. 20 ફીટ. અયોધ્યા રામ મંદિરના મુખ્ય ગુંબદની ઊંચાઈ કેટલી છે? 141 ફીટ. આ પણ સ્ટારમાં કરજો, ઇમ્પોર્ટન્ટ રહેશે. કયા રાજ્યની સરકારે રામલલા દર્શન યોજનાની શરૂઆત કરી છે? તો હવે રામલલા દર્શન યોજના અલગ અલગ રાજ્ય ચલાવી રહ્યા છે. છત્તીસગઢ સરકારે આની શરૂઆત કરી દીધી છે. છત્તીસગઢમાં ભાજપની સરકાર આવી હતી, વિચારધારાની સરકાર આવી હતી. એમણે રામલલા દર્શન યોજનાની શરૂઆત કરી. દર વર્ષે લગભગ 20,000 તીર્થયાત્રીઓને શ્રી રામલલાના દર્શન માટે લઈ જવામાં આવશે. આ તમારા માટે યાદ રાખવાનું છે. નરેન્દ્ર મોદીએ સ્વચ્છ તીર્થ સ્થળો માટે કયા અભિયાનની શરૂઆત કરી છે? તો સ્વચ્છ મંદિર. પીએમ નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ તીર્થ સ્થળો માટે કયા અભિયાનની શરૂઆત કરી? સ્વચ્છ મંદિર. હાલમાં ક્યાંના બેસનના લાડુને જીઆઈ ટેગ મળ્યો? તો મિત્રો અયોધ્યામાં આવેલું છે હનુમાનગઢી. હનુમાનગઢીના પ્રસાદી રૂપે હાલ બેસનના લાડુ ચડાવવામાં આવે છે, એને હાલમાં જીઆઈ ટેગ મળ્યો. ઉત્તર પ્રદેશના અયોધ્યા ધામ જંકશન રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો હવે નવું બન્યું છે મિત્રો અયોધ્યા ધામ જંકશન રેલવે સ્ટેશન. એનું ઉદ્ઘાટન કર્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. જૂનું નામ હતું મિત્રો અયોધ્યા જંકશન અને નવું નામ છે અયોધ્યા ધામ જંકશન. આ બેઉ તમારે ખાસ યાદ રાખવાનું, સ્ટાર માર્ક કરી લેજો. હવે છે મિત્રો અયોધ્યાની વિવાદિત ભૂમિ સાથે કઈ ઐતિહાસિક ઘટના જોડાયેલી છે? તો બાબરી મસ્જિદ વિધ્વંસ 6 ડિસેમ્બર 1992. વિવાદિત ભૂમિ પર બનેલ બાબરી મસ્જિદનો ઢાંચો ક્યારે તોડવામાં આવ્યો હતો? તો 6 ડિસેમ્બર 1992માં તોડવામાં આવ્યો હતો. બાબરી મસ્જિદના વિધ્વંસના 10 દિવસ પછી 16 ડિસેમ્બર 1992ના રોજ લિબ્રાહન તપાસ આયોગ નિમણૂક કરાઈ હતી. જસ્ટિસ મનમોહન સિંઘ લિબ્રાહન એની અધ્યક્ષતા કરી હતી. હવે છે મિત્રો યોગી સરકાર અયોધ્યા આવવાવાળા પર્યટકોની સુવિધા આપવા કઈ યોજના શરૂ કરી? તો પેઇંગ ગેસ્ટ યોજના. પેઇંગ ગેસ્ટ યોજના યોગી સરકારે અયોધ્યા આવવાવાળા પર્યટકોની સુવિધા આપવા માટે યોજના શરૂ કરી. કયો મહાકાવ્ય મુખ્ય રૂપથી ભગવાન શ્રી રામ અને અયોધ્યાથી સંબંધિત છે? તો રામાયણ. હવે સુપ્રીમ કોર્ટે કયા આર્ટિકલ અંતર્ગત અયોધ્યાની વિવાદિત 2.77 એકર જમીન પર મંદિર બનાવવાનો આદેશ આપ્યો હતો? તો મિત્રો આર્ટિકલ 142. આ તમારે ખાસ યાદ રાખવાનું. પૂરો વિડીયો જ ઇમ્પોર્ટન્ટ છે, પણ જે સ્ટારમાં કર્યા એ વધારે ઇમ્પોર્ટન્ટ રહેશે. ફ્રેન્ડ્સ, ઉમ્મીદ કરું તમને વિડીયો ગમ્યો હશે. સંપૂર્ણ માહિતી આપણે આપી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. મિત્રો પ્રેમથી બોલો જય શ્રી રામ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.